નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે આપની ચેનલમાં। આજે આપણે કેન્દ્ર સરકારની સૌથી મોટી આવાસ યોજના પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ વિશે વાત કરીશું। જો તમે ગામડામાં રહો છો અને તમારું પાક્કું મકાન બનાવવાનું સપનું છે, તો આ વિડીયો તમારા માટે જ છે। આ યોજના હેઠળ સરકાર 1,20,000 સુધીની સીધી સહાય આપે છે। ફોર્મ ભરવાની અને લાભ લેવાની સાચી રીત શું છે, ચાલો આપણે જાણીએ। યોજનાનો હેતુ અને લાભ। આ યોજનાનો મુખ્ય હેતુ ગરીબો અને આર્થિક રીતે નબળા પરિવારોને પાક્કું પોતાનું મકાન પૂરું પાડવાનો છે। સરકાર મેદાન પ્રદેશોમાં 1,20,000 અને ડુંગરાળ વિસ્તારોમાં 1,30,000ની સહાય આપે છે। આ ઉપરાંત મનરેગા અને શૌચાલય માટે પણ વધારાના પૈસા મળે છે। ખાસ વાત એ છે કે સહાયની રકમ સીધી તમારા બેંક ખાતામાં જમા થાય છે। મિત્રો, આ યોજનાનો લાભ કોને મળે છે તે સમજવું જરૂરી છે। તમારી પાસે અથવા તમારા પરિવારના નામે ભારતમાં ક્યાંય પણ પાક્કું મકાન ન હોવું જોઈએ। લાભાર્થીની પસંદગી મુખ્યત્વે FECC 2011ના આંકડાઓ પર આધારિત છે। તમારું નામ કાયમી પ્રતીક્ષા સૂચિ એટલે કે PWLમાં હોવું જોઈએ, જે ગ્રામ પંચાયત દ્વારા તૈયાર થાય છે। અરજી કરતા પહેલાં આ દસ્તાવેજો તૈયાર રાખો, જેથી કામ સરળ બની જાય। તમારું અને પરિવારના સભ્યોનું આધાર કાર્ડ સાથે લિંક હોવું તેવી બેંક પાસબુક, મનરેગા જોબ કાર્ડ અને પાક્કું મકાન ન હોવાનું સોગંદનામું, આવકનો પુરાવો અને મોબાઈલ નંબર। ફોર્મ ભરવાની પ્રક્રિયા। હવે સૌથી મહત્વનો સવાલ, ફોર્મ કેવી રીતે ભરવું? જો તમારું નામ જૂની યાદીમાં હોય તો તમારે કોઈ અરજી કરવાની જરૂર નથી। સરકાર જાતે જ તમારો સંપર્ક કરશે। જો નવું નામ ઉમેરવાનું હોય, તો સરકાર જ્યારે પણ આવાસ પ્લસ સર્વે શરૂ કરે ત્યારે તમારા ગ્રામ પંચાયતનો સંપર્ક કરો। ગ્રામ પંચાયતમાં જ તમને સચિવ અથવા તલાટી મંત્રી તરફથી અરજી પ્રક્રિયાની મદદ મળી શકે છે। ઓનલાઈન અરજી નામે થતી છેતરપિંડીથી સાવધાન રહો। જો મિત્રો, આ હતી ગ્રામીણ વિશેની સંપૂર્ણ માહિતી। જો તમને કોઈ સવાલ હોય તો કમેન્ટ કરો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને ગ્રામીણ મિત્રો સાથે શેર કરો। આવી જ યોજનાઓની માહિતી માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં।